I always tell કે do what is necessary, not what is possible. Possible તો ઘણું હોય. આજે આપણા સાથે ડૉક્ટર શેખ અબ્બાસભાઈ મિસ્ત્રી હાજર થયા છે. ડૉક્ટર મિસ્ત્રી ઘણા વર્ષોથી સેફી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે. પોતે પ્લાસ્ટિક સર્જન છે. ખિદમતમાં બી ઘણે અલગ અલગ શાકિલતથી ડૉક્ટર આગળ છે. મુમિનીન વાસ્તે બી અને ઇબાદુલ્લા વાસ્તે બી કેમ્પ્સના અંડર અને હમણાં જે ઉમૂર સેહતના ઇનિશિયેટિવ્સના અંડર બી ડૉક્ટર ઘણા ઇન્વોલ્વ છે. શુક્રન ડૉક્ટર ટાઈમ નીકાળીને આવ્યા છો સ્ટોરી શેર કરવાને. સાહેબ દાવત એટલા બધા પ્લેટફોર્મ ક્રિએટ કરે છે to elevate the movement. I should thank you for selecting. તો ડૉક્ટર આપણે સ્ટાર્ટ કરીએ એમાં થોડી તમારી સ્ટોરી કે મેડિસિનની ફિલ્ડમાં કેમ આવ્યા અને મેડિસિનમાં આવ્યા તો પછી પ્લાસ્ટિક સર્જરી કેમ પરસ્યુ કર્યું? મેડિસિન સાહેબ આમ સ્કૂલમાં વાંચેલું કે યોર બોડી ઇઝ અ કેમિકલ ફેક્ટરી, અને પછી ખબર પડી કે દારૂખાનામાં મોમિનીન ઘણા હતા પણ દે નેવર લુકડ આફ્ટર દેર, કહીએ ને જે એ લોકોનું હતું બધું દુકાનો અને જે પણ, અને મહેતાજીઓ બધો હિસાબ કરી તો એ લોકો બધા આવી ગયા. અને સો ઇફ યુ ડોન્ટ લુક આફ્ટર યોર સેલ્ફ તો પછી એ વસ્તુ ખંડેર જ થઈ જશે યા બીજું લઈ જશે. આ બંનેને કમ્બાઈન કરીને આઈ થોટ ધ બેસ્ટ વે ટુ લુક આફ્ટર માય બોડી ઇઝ ટુ બીકમ અ ડોક્ટર. પછી MBBS કરું અને સર્જન તો બનવું જ હતું, ખબર નહીં સાહેબ. એન્જિનિયરિંગનો ઘણો શોખ હતો પહેલાથી, બધા વસ્તુઓ ખોલી કાઢો આ તે ટોયઝો બધા ખોલું, ફરીથી બનાવવાની ટ્રાય કરું. પણ આઈ ડીડ માય ફર્સ્ટ પોસ્ટ ઇન યુરોલોજી. સો જે પોસ્ટમાં કરીએ છીએ ને એ પોસ્ટ અંદર લાઇકિંગ થઈ જાય છે એકદમ. સો આઈ વોઝ વેરી કીન ટુ બીકમ અ યુરોલોજિસ્ટ. પછી મોલાની રજા પણ લીધી અને પછી યુરોલોજી બીકેમ વેરી, એટલે કે ને કે એની સીટ જ નહોતી મળતી. અને પછી રૂલ્સ ચેન્જ થઈ ગયા અને બધું ઘણું બધું થયું. પછી રિમેનિંગ 3 યુરોલોજી છોડીને મને બધું જ સુપર સ્પેશલાઇઝેશન મળતું હતું અને આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, બટ આઈ વોઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ન્યુરોસર્જરી, આઈ વોઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન કાર્ડિયોવાસ્ક્યુલર. પછી રહ્યું પ્લાસ્ટિક. એટ દેટ ટાઈમ આઈ વોઝ ઓલ્સો અનઅવેર કે પ્લાસ્ટિક સર્જરીનું સ્કોપ શું છે. પછી સિનિયર ડૉક્ટર બહેરનવાલાને મેં પૂછ્યું, મને કે અબ્બાસ ટેક ઇટ, ઇટ ઇઝ અ વેરી ગુડ બ્રાન્ચ. ફરીથી અરજી કરી મોલામાં. મોલાએ પણ મને પૂછ્યું બહેરનવાલા કે પ્લાસ્ટિક સર્જરી કે ઇન્ડિયામાં કોઈ કરાવે છે એમ કે, તો પછી રજા આપી મને. That's how. અને આ કયા વર્ષની વાત છે? This must be, I joined 88 sub 1988 roughly. Okay, that is જ્યારે શરૂ કર્યું આ કે that is when you completed your fellowship? નહીં, 88 I joined plastic surgery. એટલે 87માં કે 88માં મેં અરજ કરી હશે મોલાને પાછી ફરીથી કે મોલા યુરોલોજીમાં રજા હતી અને હવે પ્લાસ્ટિક કરવું છે એમ. આઈ કુડ ઓલ્સો નોટ આન્સર. એટલે તે વખતે મને પણ આમ મેં કહું મોલા મને એમ છે ખાલી કે કોઈ અગર 5 રૂપિયા 1 ટાકાનો લેતો હોય તો પ્લાસ્ટિક સર્જન કેન ચાર્જ 50 રૂપીસ. એટ દેટ ટાઈમ આઈ જસ્ટ મેન્શન લાઈક રફુ ગળે અને એક ઓલો ગુણપાટ સીવે એમ, દેટ કોન્સેપ્ટ એમ એટલું જ હતું. પણ દેન ધ સ્કોપ ઇઝ ટ્રેમેન્ડસ ઇન પ્લાસ્ટિક સર્જરી. There are so many branches now in plastic surgery and reconstruction. આમ perhaps કલ્ચરલી થોડું એમ થઈ ગયું હશે કે આમ કોઈ નોર્મલ શખ્સ પ્લાસ્ટિક સર્જરી સુને તો ફર્સ્ટ થોટ કોસ્મેટિક સર્જરી તરફ જાય છે, પણ એકચ્યુઅલી perhaps the bigger scope is in reconstructive surgery. થોડું એલેબોરેટ કરશો about reconstructive surgery? હા, એટલે સાહેબ જો બર્થ ડિફેક્ટ્સ લાઈક ક્લેફ્ટ લિપ પેલેટ, all genital defects, જે બધી હોલ ઉપર નીચે હોય, all these things are under plastic surgery reconstruct. Then comes trauma, face no trauma, hand no trauma, both are under plastic surgery. Then comes burns, which is again a type of trauma, but again it comes under reconstructive surgery. Then comes cancer reconstruction. And anything, basically this branch developed not as any
age specific or organ specific or gender specific. It just developed by people who would say not say no. કે અમને હાથી પગની બીમારી છે કે કંઈ કરી જ નહીં શકતા લોકો. Somebody started came. This developed during World War. Basically plastic surgery, when lots of soldiers wounded with lots of raw areas, they would get infected and they would die. So somebody thought of putting skin graft on it, and that's how. But original જે plastic surgery છે એમ કઈ છે કે સુશ્રુતાના time પર he used to construct a nose using the cheek skin. And પછી a lot of it developed in India by Tribhuvan Das Shah. He was basically એ લોકો નાક બનાવતા હતા એમ ગુજરાતના અંદર કોઈ હતા. So there is a famous saying by the name of કાદુ કાપે નાક ત્રિભુવન સાંધે. કાદુ was the dacoit. તો પેલા police informers ને લાવીને નાક કાપી કાઢે. So that is how the reconstruction બધું started કે આમ કરી શકાય, આ ચામડીને ફરાવી શકાય અને સર્વાઈવ થાય છે. પછી તો ડેવલપ ઘણું થયું છે. તો હવે માઇક્રો સર્જરી છે, where you transfer tissues from one part of the body to other part after cancer or any other reason. Then જે congenitalમાં બધા જે clefts છે બધા અલગ અલગ જાતના, આખા આંખ દૂર હોય, નજદીક હોય, સ્કલના બધા deformities અને બધા કાપા હોય છે પેલેટમાં, લિપમાં, એમ એ બધું પણ આવે છે આખું પ્લાસ્ટિકમાં. બર્ન્સ આખું પ્લાસ્ટિક છે, હેન્ડ આખું પ્લાસ્ટિક છે. એને કોઈ બી હેન્ડ ઇન્જરીઝ હોય એને કેમ કે હેન્ડ ઇઝ અ વેરી કહે છે ને કે હેન્ડ ઇઝ એન એક્સટેન્શન ઓફ યોર માઇન્ડ. સો એટલું બારીક છે બધું એમાં કે તમારું ફ્રેક્ચર થાય, આ થાય. ઇટ શુડ ગો ટુ હેન્ડ સર્જન. નાઉ પ્લાસ્ટિક સર્જન્સ તો હતા જ હેન્ડ સર્જન્સ, બટ હવે ઓર્થોપેડિક સર્જનમાં after doing their orthopedic, enough people are becoming hand surgeons. And I think some places પર તો they are starting hand surgery નો જ કોર્સ આખો after MBBS or something હશે કદાચ 5 વર્ષનો ડાયરેક્ટ હેન્ડ નો જ કોર્સ. इतनी बड़ी बारीकियों है ना हैंड में, पाछो एમાં કઈ બી ફરક પડે તો મેક શ્યોર કિતની અલગ અલગ કેટલા જોઈન્ટ્સ છે, ઇતના છે. એટલે વहाँ ટેન્ડન્સ બધા વર્ક કરે છે. હવે તમે બોન ને જોઈન કરો પણ અગર જો મૂવમેન્ટ્સ ના આવે સો ઇટ ઇઝ અ હિન્ડ્રન્સ રાધર દેન human body is unique. Really unique. I have operated from head to toe everything. અને કહું છું ને કે to reconstruct is so difficult, to recreate is impossible almost, but we try. કાન નથી તો બનાવીએ છે એવી રીતે. આ નાકની વાત કરી. કોસ્મેટિક સર્જરી આખું અલગ થઈ જાય છે કે યુ આર નોર્મલ બટ સ્ટીલ યુ વોન્ટ ટુ લુક સુપર નોર્મલ એવી રીતે. હવે તો રિકન્સ્ટ્રક્શનમાં બી રિક્રિએશનમાં બી આમાં જઈ રહ્યા છે ને કે ટિશ્યુઝ માંથી આખું ગ્રો કરીને રિસર્ચ થઈ રહ્યું છે કે આર ધે ડુઇંગ ઇટ નાઉ? ના ના ના, હજી રિસર્ચમાં જ છે સર. કે દે પુટ સર્ટન સ્ટેમ સેલ્સ વગેરે અને પછી કંઈ કરી રહ્યા છે હમણાં. યર નથી તો આખો યર હાથ પર બનાવે છે હમણાં તો એ લોકો કાર્ટિલેજ ને બધું, અને પછી આખું ટ્રાન્સફર કરે. અને તો એની પોતાની જ હોય તો બીજી હોય કે એના પોતામાંથી લેશે સ્ટેમ સેલ્સ? ના એના જ હોય ડોનર ઓર ફ્રોમ ધેમ? ના ફ્રોમ ધેમ ઓન્લી સર. તો એનું જે ડીએનએ હોય એના જ બ્લુપ્રિન્ટના ઉપર આખું બને. ફેસિનેટિંગ છે. તો સ્કોપ કેટલું હજી જઈ રહ્યું છે તે ઘણું એડવાન્સ થઈ રહ્યું છે. પેરાપ્લેજિયાના ઉપર ઘણું રિસર્ચ થઈ રહ્યું છે લોકો. કેમ કે પેરાપ્લેજિક ઇઝ મતલબ બેડ ને condition with bed sores તે trying to join the spinal cord only, વચમાંથી એક વર્ટિબ્રા નિકાલીને. પણ I don't know how much is success. જે આની જે વાત કરી કે હ્યુમન બોડીની કેટલું ઇન્ક્રેડિબલ છે હ્યુમન બોડીને, એક કે ખુદાની કુદરત કિતની અજાયબ છે એના અંદર એ ઘણી અલગ અલગ વિકરો બી એ શાખી રીતની ઘણી બધી જગા આવી છે. એસ્પેશિયલી બોમ્બેમાં જે ડોક્ટરો છે એ બુરાઉદ્દીન આખાના જમાનમાં અને મુફદ્દલ આખાના જમાનમાં શિઝરા સાહેબો પાસે એને ઘણા સબકોને ઘણું પડવાનું એક શાયદ બોમ્બેના ડોક્ટરો જે પરા છે તે મને લાગે છે કે એટલું લાભ તો કોઈ બી નહીં હોય. પણ એ જે એનો જે ટ્રાન્સફોર્મેટિવ ઇફેક્ટ છે ઓન યોર સેલ્ફ એઝ અ પર્સન એન્ડ ઓન યોર સેલ્ફ એઝ અ ડોક્ટર,
થોડું એના બારામાં વાત કરશો? ઘણું શીખા સાહેબ અમે. પહેલા તો અમારે ઓલું કહે ને કે જે અંડર ગ્રેજ્યુએટ્સ છેલ્લા વાલા સાહેબ શેખ ફખરુદ્દીન, હમ ને પછી સૈયદ અલી અસગર સૈરી સાહેબ, હમ માઝૂન, આ પોતે ઇલ પણ હોય, બીમાર પણ હોય તો અમારે ઘરે બોલાવે. હમ 8 જણા, વી આર વેરી ફોર્ચ્યુનેટ, 4 ડોક્ટર્સ એન્ડ 4 વાઇફ્સ. હમ જે મૌલાનાએ જે ફરમાયું કે દીન અને સાયન્સ બે સાથે જ ચલે છે, હા એમાં હા ફરક ના હોઈ શકે. યા અગર કોઈને ફરક લાગે હા તો આઈધર ઓર નું અન્ડરસ્ટેન્ડિંગ માં ફરક છે. હા ઇન યોર પ્રેક્ટિસ કોઈ ચીજ કઈ ચીજ બની હોય યા કઈ ચીજ યુ કમ અક્રોસ સમથિંગ ઓર સમથિંગ ધેટ યુ ઓબ્ઝર્વ કે જેનાથી એમ યાદ આવે કે જો આ તો પરી ચુકા છું સબકના અંદર, આ ચીજ જોવાયું છે, આ વધારે મને સમજ પડે છે હવે, યા હજી કઈ ક્લેરિટી આવી કોઈ ચીજમાં. એમ તો નહીં, પણ સાહેબ બોડીનું મેં જોયું છે કે જેટલું પ્રિઝર્વ કરો તો ઘણું બધું બોડી ટેક્સ હોય. હમ. એટલે ઘણી વખત આપણે ઘણી ટ્રોમામાં ને તેમ ઘણા લોકો આમ નિકાલી કાઢે છે, કાપી કાઢે છે, ફેંકી દે છે કે આ બચે નહીં. બટ બોડીનું હિલિંગ પાવર ઇઝ ટ્રેમેન્ડસ. ઇફ યુ ટ્રાય ટુ સાલ્વેજ યુ કેન સેવ અ લોટ. હમ દેટ આઈ હેવ સીન સર. એટલે કે જેમ કહીએ છીએ ને કે બોડી કંઈ આમ આ નથી કે આમ ફટાફટ કાપી કાઢો, ચલો આનો હાથમાં હવે એટલું લાગેલું છે. હમ એવા પગો તમારે અમે લોકો ટ્રીટ કર્યા છે, અને જેમ પેશન્ટ રિફ્યુઝિસ કે ના મને એમ્પ્યુટેશન નથી કરવું, પછી એ ફરી ફરીને આવે છે કે વી ટ્રાય ટુ કન્ઝર્વ, અને દે આર વોકિંગ. હમ એટલે કેટલા એવી બાજુ આયા હશે કે જે કે અમારો હાથ કાપવાનો છે, પગ કાપવાનો છે, અને વી હેવ ટ્રાય ટુ સેવ. અને એવું નથી કે કંઈ ફેન્ટાસ્ટિક નોલેજ છે કે બસ ખાલી કન્ઝર્વ. આઈ ફીલ કે યુ શુડ નોટ, ખુદાએ આપેલું છે, તમે એને શું કામ નિકાલો? હમ બચી શકે ત્યાં સુધી રહેવા દો. બોડી આમને આમ જ તો કંઈ રીઝન નથી આપવું. આજે જ હમણાં હવે કંઈ પેલેટનું કેસ કરો તો કે સર ये उव्यूला का काम क्या है, कट गया तो कोई बात नहीं ऐसा एम. હમ मैं को कि वो दिया है ऊपर वाले ने, व्हाई शुड यू कट इट? પછી કે अपेंडिक्स भी तो निकाल देते, गॉल ब्लैडर भी तो निकाल देते. હમ मैं को अभी वो आई डोंट विल नॉट गो इनटू दैट. So it has been given by God, so why should you remove it first? હમ Unless it is giving trouble, પછી નિકાલો તમે. હમ Why it is given, I have no answer. હવે જે પ્લાસ્ટિક સર્જરીના ફિલ્ડમાં સ્પેશિયલી ઇન રિકન્સ્ટ્રક્શન, જે એમના હાથની આપણે થોડી વાત કરી, અને ફેશિયલ રિકન્સ્ટ્રક્શનના અંદર બી એક જે એક perhaps there is a separate standard of perfection that a plastic surgeon has to maintain. બધા સર્જનને, બધા ડોક્ટરને એક લેવલ ઓફ પરફેક્શન તો મેન્ટેન કરવું જ પડે, પણ પ્લાસ્ટિક સર્જરીમાં ઇટ સીમ્સ કે હજી ઘણું વધારે કરવું પડે. કેમ કે Sure. એક આમ હમણાં આજે અંડર કઈ કીધું હોય તો જે પેશન્ટ જેવાને કાચમાં દેખશે તો એને ડાયરેક્ટલી કે એના ઉપર અસર નહીં પડે, પણ જે બહાર થઈ રહ્યું છે એને કાચમાં દેખશે તો એને એવરી ટાઈમ દે હેવ ટુ, એનું પોતાનું બી એને બીજા શખ્સ એને દેખશે તો હા હાઉ ડુ યુ સ્ટ્રાઇવ ફોર ધેટ કાઇન્ડ ઓફ પરફેક્શન? સાહેબ ઘણી વખતે તો એ હમણાં જો ગઈકાલે જ એક પેશન્ટ આવ્યો, એ હેડ અ ફોલ ડ્યુરિંગ સ્કૂલ ડેઝ, હમ અને એ લોકોએ રોડ નાખેલો એના હાથમાં. હમ હવે એટલો ખરાબ સ્કાર છે, મને કે કંઈ કરી આપો સર. હમ હવે મે બી 15 more minutes spent by at that time by હમ the orthopedic surgeon would have given him a better scar. હમ So now that bone has healed, but now he is mentally traumatized. હમ So you should pay attention. હવે એક રફુ ગરમ ના બેસે અને તમે કોઈને આમને આમ જ કહી દો કે ટાંકા મારી દે. So there is a difference. So you work always like a sonar. घना जना मैंने स्टिच पूछे છે, मेरे को स्टिच तो काउंटिंग आता नहीं है मेरे को, इतनी बड़ी स्टिच लई हमें, नहीं तो मैं इंजीनियर नहीं बनता. मजाक में એ લોકોને કહું જે આમ બીજા not, there are many good orthopedic surgeon, general surgeon who take equally well. I have seen them, they are very good. બટ ઘણા તો ઘાયમાં જે રીતે લઈ છે કાર્ડિયક સર્જનો હવે, તો એ બધા એના કોના 5 સ્ટિચ તો મારા 25 સ્ટિચ થાય. So you have to take small bites and see that, કેમ કે બેઝિકલી એને એ વસ્તુ જ નિકાલવાના લે આવ્યો છે, અને ઘણી વખતે ઇટ ઇઝ નોટ પોસિબલ. સો યુ ટુ ટેલ ધેમ ફ્રેન્કલી કે નહીં નીકળ્યા. અને થોડો તો રહે જ જાય ને સ્કાર, એમ સ્કાર થાય કે તો સાહેબ જો એક વખત એક કપડું ફાટે પછી એ તમે
આખું તો બનતું નહીં. ઇટ્સ બોડી એક વખત એનું ડર્મિસ કપાઈ જાય છે, 2 પાર્ટમાં છે, આપણે 2 લેયર્સ છે, ઇટ વિલ હીલ વિથ સ્કારિંગ. એક પરફેક્શનની એક વાત થઈ. હવે બીજી એક વાત કે બેડસાઇડ મેનર, કે જે પરહેપ્સ મેડિકલ નોલેજ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ બેડસાઇડ મેનર બી ઇમ્પોર્ટન્ટ છે. હાઉ યુ ડીલ વિથ ધ પેશન્ટ, હાઉ યુ મેક ધ પેશન્ટ ફીલ, કેટલા કમ્ફર્ટેબલ થઈ રહ્યા છે પેશન્ટ, કે જેનાથી પછી આપણે જે એને કેર આપવું છે તે આપણે આપી શકીએ. એમાં કઈ ઇફ યુ હેવ એની ઇનસાઇટ્સ ટુ શેર? My mother was operated by Dr. Mahmood Hussain. So એ આયા, એના માથા પર હાથ મૂકો તો મારી મધર વોઝ સો ટચ્ડ. મને કઈ કેટલા સારા ડોક્ટર, મને બરાબર પૂછવું હાથ મૂકીને. સો ઇટ ડઝ મેક અ ડિફરન્સ. ઘણી વખતે મને કઈ ડાયરેક્ટ ફૂટનું કામ હોય છે, તો હું એ લોકોને કેમ છે, સ્ટૂલ્સ પાસ થયા, યુરિન પાસ થયું, જીભ દેખાડ. હવે ઇટ ડઝ મીન આઈ એમ ચેકિંગ હર હિમોગ્લોબિન, બટ નહીં તો હવે મને એમ પગમાં ખબર છે ને કે પગનું જ કરવાનું છે, અનટચ ચાલો જાઉં છું પેશન્ટને, પલ્સ લીધો, શું ફરક પડે છે, દે ફીલ કે એક્ઝામિનેશન ઘણી વખતે ડાયગ્નોસિસ ઇઝ ધેર, બટ પેશન્ટને તો થોડી સમજમાં આવે છે. તો યુ શુડ ટ્રાય ટુ એક્ઝામિન આ તે. એટલે આમ તમને જોઈને બી સમજ પડી ગઈ હોય કે આ તો આમ જ છે, પણ એટલીસ્ટ હમણાં જ સાહેબ થોડા ચેન્નઈથી કોઈ આલિકદમવાલાના ઓફિસમાંથી પેશન્ટ રિફર થયો કંઈ, અને ઇટ વોઝ સમથિંગ ટુ ડુ વિથ પેઇન, પ્રોબલી રિલેટેડ ટુ સ્પાઇન. મારા ગલા આવ્યા, હવે મોલાએ મોકલ્યા હતા, તો મેં કહું ચાલ જોઈ તો લો એને. મેં કહું જો ભાઈ આ મારું કામ નથી, આમ પ્લાસ્ટિક સર્જન, આઈ એક્ઝામિન યુ, અને કહેશે તો હું તને રાઈટ ગાઈડન્સ આપી દઈશ. આખું બધું એક્ઝામ મેં કોઈ નથી કરવાનું બોસ, તું ખાલી ઓવરવેટ છે ને તારું એનું જ છે બધું, અને તું થોડું એક્સરસાઇઝ કરે, થોડું આ કરશે તો આવી જશે. બિચારા એકદમ આમ મને કે ડૉક્ટર, મેં પણ વहाँ ગયો, પણ ગાય ડીડ નોટ ટેલ મી એનીથિંગ અબાઉટ માય ડેલી આ શું કરવું જોઈએ કે નહીં, બસ બધી મેડિસિન લખી આપી દીધી. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગાઈડ પેશન્ટ. આજે મેડિકલમાં મને એમ થાય છે સાહેબ કે ગાઈડન્સ ઇઝ નોટ ધેર. અને બુરાનવાલાની વાત યાદ છે, અમે ડૉક્ટરો બેસેલા, યુ ચાર્જ યોર ફીસ, બટ ફરાવજો ના પેશન્ટ. સો આ મોલાના વર્ડ્સ છે. ફેરાવજો ના મિનિંગ એનું જે છે તે બરાબર પૂરું કરી આપજો એટલે આને મોકલ, ઓલાને મોકલ, જબરજસ્તી ઇન્વેસ્ટિગેશન, એમ નહીં, એ ના થવું જોઈએ ને. ઘણી વખત પેશન્ટ આવે છે, બહાર જોઈ છે બોર્ડ પર પ્લાસ્ટિક સર્જન, હશે કે આમ જે મને કમરમાં દર્દ હતું કોઈને, ઘણી વખત બીજા કઈ હોય પ્રોબ્લેમ, પછી જાતા જાતા મને કહેશે કે અમે વિચારતા હતા બહાર કે બોલાય અમારે તમારા પાસે કે મોકલા, સહી મોકલાય કે. અને બચ્ચાઓ સાથે સ્પેશિયલી જે બચ્ચાઓને ટ્રીટ કરવાના હોય, હવે બચ્ચાઓ પાછું વેરી પ્રોન કે આમ રમવામાં કઈ ને કઈ એવું લાગી જાય, મોં પર લાગી જાય, માથા પર લાગી જાય, એવી કોઈ જગાના ઉપર. અને આમ બચ્ચાઓ આર નોટ વેરી કોઓપરેટિવ પેશન્ટ્સ without some work on the doctor's part. I love kids, સાહેબ. ઘણી વખતે so I have a way of treating them. Most of the kids 3, 4, 5, 6 years સુધી who are difficult, બહુ નાના તમે પકડી લો, પણ તમે I talk to them, I never look at the wound first. શું છે આમ જઈને તરત જ પટ્ટી ખોલીને જોવા જશો ને, they become એકદમ alarmed and then they never cooperate. I never, બીજી બધી વાતો કરું ધીરે ધીરે, do you permit me to open this, જોઈ લેજો કેટલું બધું બ્લડ જાય છે. That's how I start. Then they cooperate. પાછું સોય દેખવાની હોય એ નહીં દેખાડતા સાહેબ. એમાં શું છે કે થોડું છે, there are so many patients મારા જે they will walk out, એના મમ્મી મને તો ડોક્ટરે સોય જ ના આપી. So you put that wound ના અંદર local, it gets anesthetized, from there you inject rather than going, skin is the most painful. So એમ બધી નાની નાની વસ્તુ ઘણી છે સર. હવે એ જ વસ્તુ તમે એવો ઓટીમાં લઈ જાઓ તો બિચારાનો ખર્ચો પણ વધી જાય ને. That is very important also to look after the financial part. Also તમે you suggest a treatment to a patient but see that he is able to afford. એવું ના થાય કે આખું ઘર એનું આ થઈ જાય
અને ઈ સ્ટીલ અ લાયબિલિટી. એટલે યંગ પેશન્ટ્સ હોય, ટ્રોમા છે, તો યુ ડુ go out of the way to help them because he will be an asset to the society and to the family. Old people માં ઘણી વખતે you should see કે whether they can afford or not that you should. I always tell કે do what is necessary, not what is possible. Possible તો ઘણું હોય. પછી ઘણી વાર ઓવર ટ્રીટમેન્ટમાં હજી જે બીજું બીજું કઈ નીકળે પાછું એ તો હવે છે હવે. એક જે ઇન્સ્પિરેશન હોય છે એન્ડ મોટિવેશન ઓલ્સો ફોર પ્રેક્ટિસિંગ. અને હમણાં એક ડૉક્ટરની સ્કેડ્યુલ બી કિતની મુશ્किल હોય, દિનમાં કિતની સર્જરીઝ હોય, ઊભા પગે એટલું રહેવું પડે. શાયદ તો એમ બને કે પ્લાસ્ટિક સર્જરીમાં તો એટલી લંબી સર્જરીઝ બી કરવી પડે, કલાકો ને એમ. તો એનું મોટિવેશનનો સોર્સ કોઈના વાસ્તે એનું ડીન એનું મોટિવેશન હોય, કોઈના વાસ્તે કમ્યુનિટી મોટિવેશન હોય. ડૉક્ટરનું શું છે? વોટ કીપ્સ યુ ગોઈંગ? ચેલેન્જ તરીકે આઈ ઓલવેઝ એક્સેપ્ટેડ કે એમ કહી છે ને કે યુ શુડ નોટ રીચ વેર અ મેન હેઝ રીચ બટ ટ્રાય ટુ રીચ વેર અ મેન કેન રીચ. મોટિવેશન એમ, પણ જે ફેટની વાત છે સાહેબ, આઈ વોન્ટેડ ટુ કે એક પેશન્ટ વોઝ રિફર્ડ ટુ મી મેની યર્સ અગો. હવે એને બહુ ઓલો ખરાબ ક્લેફ્ટ હતો, બંને હોઠ કપાયેલા, નાક કપાયેલું, આંખો બધી દૂર હતી એમ, અને મુમીન આપના. સો એ લોકો આયા અને જેવા મારી કેબિનમાં એન્ટર થયા તો આમ એ લોકો મા બાપનો ચહેરો ઉતરી ગયો. સો બેસા તો સહી, પછી એ લોકો મને કહી કે આ અમારું બચ્ચું છે, 5 સર્જરી થઈ ગઈ છે બોમ્બેમાં બાય વન ઓફ ધ ટોપ સર્જન, અને સ્ટીલ એકદમ કંઈ પણ આમ કંઈ કરવું એવું નહીં. બધા જ ઓપરેશન પાછા ફાટી ગયા, ફેલ થઈ ગયા બધા. 2 તાલકના ઓપરેશન, પાછું અંડર હોલ મોટો. તો એ કે તમે શું કરશો હવે? તો મેં કહું જો હમણાં આ બધું લોઅર ફેસ તો કરી આપીશ હું, લિપ અને પેલેટ તો, પણ આ જે આંખનું છે એના લીધે તે વખતે આપણી જૂની સેફી હતી. સો વી હેડ નો ક્રેનિયોફેશિયલ, હજી પણ ડિપાર્ટમેન્ટ નથી, બટ દેટ ઓટીની સેટઅપ છે કે વી કેન ડુ ઓલ ધીસ થિંગ્સ એન્ડ વી આર ડુઈંગ ઇટ ઓલ્સો. સો મેં કહું કે આ બધું તો પછી તમારે કે મેં મારા બોસને રિફર કરું અને મેં આવીશું અને આપણે સાથે પછી મેં જસલોકમાં કરશું, કેમ કે જૂની સેફી હોસ્પિટલ હતી. સો વી હેડ નો ફેસિલિટી ઓફ ન્યુરો સર્જરીઝ ને બધું આખું કરવાનું. તો અમે કીધું એને એમ કે તમારે આમ કરવું જોઈએ બધું. એ કે ડૉક્ટર કે આમ થોડું ઘણું નીચેનું કરી આપો ને, એમ કે અમારે કે આ બધું કરવામાં ઇન્ટરેસ્ટ નથી, આમ અમે ઓલરેડી એટલું બધું કરા કંઈ નથી થયું, હવે શું થશે? તો અમે એટલે આવ્યા છે કે મોલાયા મોકલા. તો ધેટ ફેટના એ લોકો આવ્યા અને દે વોન્ટેડ કે હવે તમે કરી આપો કંઈ. પછી મેં એને કીધું કે જો 2.5 વર્ષની છે આ છોકરી, તો આ હોઠનું કે નાકનું પણ હમણાં કંઈ નહીં કરી આપું, હું એનું પેલેટ કરી આપીશ પહેલાં, કેમ કે ધીસ ઇઝ ધ ટાઈમ વેન ધ સ્પીચ ડેવલપ્સ, અને એની સ્પીચ તો મજાની થવી જોઈએ. આ તો પછી પણ થશે. હવે અગર આ સારું થઈ જાય ઘણી વખત તો પછી પેલેટ એ લોકો કરતા નથી આવતા, કેમ કે અંદર કોણ જોઈ છે, બચ્ચું જેમ પણ બોલે શું ફરક પડે છે. તો આઈ ડીડ પેલેટ અને એ મજાનું થઈ ગયું. દેન દે કેમ ફોર લિપ, તો લિપ એકદમ સારું થઈ ગયું. દેન દે સ્ટાર્ટેડ ગેટિંગ આમ ફેટ. આ છોકરી સાહેબ આજે ધ બેસ્ટ ગિફ્ટ કહીએ આપણે, એ મને ફોન કરો કે, અને એની સ્પીચ તમે સાંભળો સાહેબ તો તમારે ખબર જ ના પડે કે આની સ્પીચ આ ક્લેફ પેલેટનું બચ્ચું હતું. આજે શી હેઝ ગોટ અ બ્યુટીફુલ ડોટર, ગોટ મેરીડ, આઈ અટેન્ડેડ ધ વેડિંગ. પણ જ્યારે કુરાન કીધા તો મને કહે કે સર पहला कुरान खत्म किया, अब्बा को हदिया दिया, दूसरा कुरान आपको दिया, ग्रेटेस्ट गिफ्ट. And I attend most of the marriages of my patient. જે લોકો છે I help them in getting marriage વગેરે, કે કઈ તો ડિફોર્મિટી રહી જાય છે. ફેટથી જે લોકો આવે છે સાહેબ, મેં જોયું છે કે રજા લઈને એ લોકોના ઓપરેશન પણ સારા થાય છે. ખબર નહીં શું છે, અનસાયન્ટિફિક લાગે છે, બટ ઇટ ઇઝ અ ફેક્ટ. એ ક્લાસથી આવે એટલે જે લોકો રજા લઈને આવે ખબર જ ના પડે કે આનું થયું છે કઈ ઓપરેશન.
મોસ્ટ ઓફ ધેમ આર મેરિડ નાઉ. આજે 20-25 વર્ષ, મારી 35 યર્સની પ્રેક્ટિસ. તમે એનું મોં ખોલીને જો તો ખબર જ ના પડી કે આનું હોઠ કપાયેલો હતો, ટાલું કપાયેલું હતું એમ. આ ઇન્ટરવ્યુ થયું એના પહેલા આપણી જે થોડી જે વાત થઈ હતી કોરેસ્પોન્ડન્સ હતું થયું હતું તેમાં એક સવાલ હતો કે વોટ આર યોર હોબીઝ, અને એમાં ડોક્ટરે એમ લખેલું કે ઓર્ગેનાઇઝિંગ એન્ડ અનક્લટરિંગ. થોડુંક એના બારામાં થોડું ઇલેબોરેટ કરશો? એટલે there are so many things ને, લાઈક ઈમેલ્સ કેટલી જમા થાય છે, બીજી બધી વસ્તુઓ તમે આમ, હવે ઘણી વખતે તમે દિવાળીના હાડી સો યુ હેવ નોટ, પછી એને પાછું મેં બધું બરાબરથી મૂકું હમ કે આ કેટેગરીમાં જાય છે. સી માય જે કહીએ ને કે સર વોટ ડુ કોલ રેકોર્ડ કીપિંગ, I think probably it is one of the, must be the one of the best. એટલે at my level જે છે among the doctors. તમે મને 93 માં I started my practice. If you ask me who was your first patient, I'll be able to tell you. એવી રીતે એની આખી ડિટેલ્સ છે મારા ગળા, અને આખું એક જ વર્કબુકમાં બધું જ છે, with link to Google, where the photographs of the patient before operation, after operation, what I had advised, who had referred, આખું પ્રોપર ડોક્યુમેન્ટેશન બધું છે મારા આગળ સાહેબ. અમુક વસ્તુ વખત મિસ થઈ ગઈ છે હવે, બટ આઈ એમ સો આઈ ડુ ધેટ ધેન આઈ વેન એવર આઈ એમ ફ્રી. ઓફકોર્સ થોડું ઘણું તો પછી થાકી પણ જાય છે મેન્ટલી, સો થોડું ટીવી જોઈએ, કોઈ વખત ગેમ્સમાં સુડોકો આઈ લાઈક ટુ પ્લે, સો આઈ પ્લે ધેટ. એન્ડ વન મોર ટાઈમ પાસ ઇઝ કે વેન એમ બચ્ચાઓ કે રમતા હોય ને તો એ લોકો ચૂપચાપ જોયા કરું, વેન દે આર નોટ, they don't know કે I'm there. So, એ કંઈક અલજબ જ એક એનું આ છે, એ લોકો શું કરે છે, શું ટ્રાય કરી રહ્યા છે, એ આઈ કાન્ટ એક્સપ્લેન, પણ વોટ દે આર ટ્રાઇંગ, વોટ દે થિંક અબાઉટ સમથિંગ, એને કેમ કઈ વસ્તુ કરવા જઈ રહ્યા છે, એમાં ઘણી વખત થોડો ટાઈમ તો મેં આમ ચાહીને જોવા. બટ આઈ લાઈક ટુ કીપ થિંગ્સ એકદમ પ્રોપર. હરેક વસ્તુ શુડ બી પ્રોપરલી ક્લાસિફાઈડ, કેપ્ટ. જેમ કે એમમાં તો બધી બુક્સો એટલી બધી હતી, બધી બુક્સોને ઓર્ગેનાઇઝ, જે ડિપાર્ટમેન્ટલ લાઇબ્રેરી, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ મેઇન લાઇબ્રેરી, આખી બનાવીને મૂકી હતી બરાબર. સો આઈ ફીલ કે એવરીથિંગ શુડ બી એમ કે કોઈને જોવે તો. આઈ ગોટ અ પ્રાઇઝ ફોર ધેટ ઓલ્સો. એઝ એન ઇન્ટર્ન અમે લોકો માલવણીમાં હતા, મલાડથી માલવણી, ઇટ્સ અ સ્કોટર્સ કોલોની, અને એક રૂમ તમારો નંબર 320 હોય તો બીજો રૂમ 5 હોય, तीसरो रूम 1028, અને અમારે ટીબીનું સર્વે આપેલું હતું એઝ અ ઇન્ટર્ન. વી હેવ ટુ ગો ઇન દેટ કોલોની અને સર્વે કે એ લોકો કોણ છે ટીબી, એ લોકો પાછો એનો ડોઝ લીધો કે નહીં ને. ઇટ વોઝ ઇમ્પોસિબલ ટુ ધૂનવાનું. તો હવે મેં કહું યાર, મેં તો ધૂંડી જ રહ્યો છું, પણ હાઉ કેન આઈ મેક ધીસ થિંગ સિમ્પલર ફોર ધ નેક્સ્ટ પર્સન હુ વિલ બી કમિંગ આફ્ટર મી. હવે ઇન્ટર્નશીપ તો અમારી એક જ વર્ષ હોય છે, અને એમાંથી પણ એક જ મહિનો કંઈ માલવણી કે હતું. સો આઈ મેડ અ મેપ આખો, બધા હાઉસીસ અને બધાના ઉપર નંબર લખી કાઢ્યા, એટલે તમારે ઓલી લેન સાથે ખબર જ પડે. ઇટ વોઝ લાઈક દેટ ગૂગલ મેપ, એમ કહે ને કે ભાઈ આ નંબર પર છે તો જો આમાંથી નીકળ, આમ જ હશે, નહીં તો ફરતા જ રહો. તો they gave me best intern prize for that. છે you still have that map? નહીં, એ તો સબમિટ એ લોકો સબમિટ કરી દીધું. તે વખતે આપણા આગળ કાં કઈ હતું સાહેબ, બધું એક જ કોપી બનેલી ને. આજે બચ્ચાઓનું કહો છો ડોક્ટર, मौलाना हमने इतना वर्षों से आवाज में घनी बार आ जुमला सुना છે કે બચ્ચાઓ શું વાત કરે છે આપસમાં એ બરાબર સુનવી જોઈએ કે શું વાતો કરે છે. ઘણી વાર આ મૌલાનાને ફરમાવતા સુના છે. ઘણી વાર એમ હોય કે બચ્ચાઓ જે એ લોકો જે લેન્સથી દુનિયાને દેખે છે એ કમ્પ્લીટલી અલગ જ હોય છે ને. એટલે સમટાઈમ્સ ઓબ્ઝર્વેશન્સ આર સો પ્રોફાઉન્ડ. કઈ જે કઈ દેખવું હોય ડોક્ટર, કઈ યાદ હોય તો સમથિંગ ધેટ રીલી પોપ્સ આઉટ એટ યુ. મને સાહેબ એમ છે કે એ લોકો બધું સમજી શકે છે, પણ દે કાન્ટ એક્સપ્રેસ ઇટ આઉટ. They are also very emotional, sir. So we should be very careful when we talk. બચ્ચાઓની તરબિયત તો સબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો એટલા ફસાદ ના હોય. આજે કહો છો ડોક્ટર કે બધું સમજે છે તે ઘણી વાર બચ્ચાઓ સાથે, મારા ખુદના બચ્ચાઓના અંદર બી ઘણી વાર આમ જોયું છે કે એ લોકો
ઘણી વાર એવું કઈ ચીજ કહી જાય કે એમ થાય કે we didn't even realize કે they were there, they were watching, they were listening, ઘણું પણ એ સાહેબ લોકોને યાદ હોય કે આમ એ કેવું છે. બરાબર સાહેબ એ તો મેં પણ હમણાં મારા 3 ગ્રેન્ડ ચિલ્ડ્રન છે સો ફૂલ ટાઈમ પાસ છે મારા એક રીતે બંને આમ એક શીખવાવું પણ છું એ લોકોને અને ઘણી વસ્તુ આપણે એ લોકોને પણ કે આપણે એમ થાય કે આને કોઈ કીધું આ વસ્તુ આમ હમ, દે આર અટેન્ટિવ આપણે એમ થાય કે રમી રહ્યો છે પણ એ સાંભળી રહ્યો છે બરાબર છે હમ, અને એ સબ કેમ છે સાહેબ એક બહુ બિગિનિંગ ઓફ માય પ્રેક્ટિસમાં એક આપણે કોઈ ડોક્ટર છે જે મને મોકલો એક પેશન્ટ ક્લેફ્લિપનો હમ, એ છોકરો એટલો ગંદો ગોચ્ચો આવ્યો આમ અને હાથ ગાડી ચલાવવાનો દીકરો હતો ભાઈ અને એ મને કહી કે इसका बजट 2000 रुपये है अब्बास भाई तुम कर दो હમ, इसका मैं કહું ઓકે સર तुम्हारा एक नर्सिंग होम में करने का कर देंगे अपन હવે એનું જ્યારે ઓપરેશન કરવું 1600 રૂપિયા કંઈ બિલ થયું 400 રૂપિયા મેં એનેસ્થેસિયા પણ કંઈ ના લીધા પૈસા એમાં પછી થોડા વખત પછી 3-4 અઠવાડિયા પછી આવ્યો તો નવા કપડાં પહેરેલા ક્લીન એકદમ શૂઝ નવા અને દરવાજામાંથી સલામ ડૉક્ટર સાહેબ ઇઝ ટોટલ કહીએ ને કે જે આપણે પ્રેઝન્ટેશન હેડ ચેન્જ બોલો હોઠ કપાયા હતા આમ એકદમ બોલો આ હતું હવે એને કે ભાઈ નોર્મલ થઈ ગયો હમ, સો કહેવાના લે નો ચાર્જીસ બટ લાઈફ ટાઈમ લેસન લર્ન હમ. અને એ જે પ્રોબ્લી એ જે સેટિસ્ફેક્શન થતું હશે જેવારે પટ્ટી ખોલીને જેવારે જોઈ કે હવે હા શું થઈ ગયું છે ને that look in their faces યા એના આંખમાં જે હોય તે એ ઓફકોર્સ હવે તો એક બિઝનેસ ફ્રેન્ડ છે બિઝનેસમેન એના સાથે વાત કરી તો મને કે બસ તમારું ઘણું સારું યાર એક સારું ઓપરેશન કરે છે યુ આર સો હેપી હમ, અને તું મે બી કે આજે આમ થઈ ગયું એ કે મેં 5 લાખ આજે કમાવું તો કાલે 10 લાખ કેમ કમાવાના એની મને આવે હમ, સો કે સેટિસ્ફેક્શન નહીં આવતું અમારે આ લોકોને વન ગુડ કેસ ડન ઇઝ ગ્રેટ સેટિસ્ફેક્શન હમ. એક જે શરૂમાં ડોક્ટરે પોઈન્ટ મેન્શન કર્યો કે હમણાં જે નવા જે ટ્રેન થઈ રહ્યા છે ડોક્ટર્સ એ લોકો સમટાઈમ્સ દે પિક થિંગ્સ અપ એ લોકોની સ્પીડ થોડી વધારે હોય છે યુઝિંગ perhaps newer techniques કે હો જે બી હોય છે મુમિનીનમાં બી ઘણા હોય છે કે જેને મૌલાના સામેસી ફરમાવે છે કે તમે ડોક્ટર બનો ઘણામાં એમ બને છે કે એના ફેમિલીમાં ડોક્ટર્સ હોય છે તો એને ફરમાવે છે કે તમે ડોક્ટર બનો હા આજે કોઈને મેડિસિન પરસ્યુ કરવું હોય તો એમ અગર લાગે કે આ તો ઘણું મુશ્કેલ છે યા તો ઇતના વર્ષોનો કમિટમેન્ટ છે યા જે બી એના અંદર ડિફિકલ્ટીઝ છે તે બટ ઇફ યુ વોન્ટેડ ટુ ઇન્સ્પાયર સમબડી કે તમે બનો ડોક્ટર તો શું કહો મેં તો એ લોકોને સબ કહું કે તકલીફ તો પડશે બટ યુ હેવ ટુ ડોન્ટ ગીવ અપ હમ, સી શું થાય છે સાહેબ કે મેની પીપલ યુઝ્યુઅલી ફ્રોમ લિટિલ આમ કહે ને કે લોઅર મિડલ બેકગ્રાઉન્ડથી આવ્યા હોય છે હમ, દે હેવ ટુ સ્ટડી એન્ડ દે હેવ ટુ ડુ બિકોઝ ફાધર સર્વિસમાં છે યા તો કઈ છે જ નથી હમ, સો હી હેઝ કઈ આમ નથી હમ, કે આના ઉપર આપની દુકાન છે ને માં જઈને બેસી જવાનું છે પ્રોબ્લી દેટ ઇઝ અ ડિટરન્ટ ટુ એડ્યુકેશન હમ, તો આ લોકો જે બધા આવે છે સાહેબ બાય ધ ટાઈમ દે રીચ MBBS ઓલમોસ્ટ 25 થઈ જાય છે પછી તમે MS કરો પછી લોકો થાકી જાય છે હમ, પછી સુપર સ્પેશિયલાઇઝેશનમાં નહીં જતા કે હવે બહુ થયું મે બી ઘરમાંથી પણ પ્રેશર હશે કે ભાઈ હવે યુ સ્ટાર્ટ અર્નિંગ કેટલું ચાલશે સો સેમ થિંગ મને પણ મારા ડેડી તો ઓફકોર્સ બિઝનેસ હતો એનો બટ મને પણ કંઈક કહેવાય યાર બસ થયું ને તમે તું કેટલું શીખશે છે મેં કહું ના મને સુપર સ્પેશિયલાઇઝેશન કરવું જ છે એટલે આઈ હેડ નો રિસ્ટ્રિક્શન એમ કે અર્નિંગ ઓર સમથિંગ હમ, કે મને ઘરે પૈસા લઈને જવાના છે સો આઈ ડીડ બટ દેન ઇટ ઇઝ વેરી ટાયરિંગ ઓલ્સો આ તો એક રીઝન છે કે ભાઈ ચલો ઘરમાં જરૂરત હતી પણ એક બહાનું પણ કહી શકાય સો હમ, ડોન્ટ ગીવ અપ પરસ્યુ હમ. અને એટલી વધારે સ્પેશિયલાઇઝેશનના અંદર જેટલું જશે એટલું એમ એક હદલાક એટલો વધારે ફાયદો બી પહોંચાવી શકો ને મે બી સર હમ. યસ ઓફકોર્સ આપણે we're almost coming upon time. So, શુક્રન ડોક્ટર ફોર શેરિંગ યોર સ્ટોરી અને એક કેન્ડિડ ડિસ્કશન હોય છે પણ કેન્ડિડ ડિસ્કશનમાં જે વાતો નીકળે છે તેમાં ખૂબી આખી અલગ જ હોય છે તો आई एम શુક્રન ઘણું थैंकफुल ડોક્ટર सर ऐसा मौलाना के सेफी हॉस्पिटल ना हो तो वेर वी वुड बी